નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા મહુધા તાલુકાના વડથલ ખાતે પંચજન્ય શિક્ષણ સંકુલમાં જીનિયસ ફેર ઉજવાયો। શ્રી ઉમા ખોડલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચજન્ય શિક્ષણ સંકુલ વડથલ મુકામે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના ભાગરૂપે શાળામાં જીનિયસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફેરમાં ગણિત વિજ્ઞાન ઉપરાંત અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સામાજિક વિજ્ઞાન વિષય પર આધારિત 74 વર્કિંગ મોડલ અને ચાર્ટનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 120 બાળકોએ ભાગ લીધો। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ફરહાન અલી ખોખરના માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક જાવેદ વોહરા દ્વારા કરવામાં આવ્યું હતું। આપનો પરિચય? શ્રી ઉમા ખોડલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચજન્ય શિક્ષણ સંકુલમાં હું ફરહાન ખોખર અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું। જી, આજરોજ શું પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે? 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે। એના અનુસંધાનમાં અમારી શાળાની અંદર એક જીનિયસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ જીનિયસ ફેરની અંદર ગણિત વિજ્ઞાનના વર્કિંગ મોડલ્સનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે અહીંયા ગણિતના, વિજ્ઞાનના, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સામાજિક વિજ્ઞાનના પણ અહીંયા મોડલ્સ અને વર્કિંગ મોડલ્સ અને ચાર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા ટોટલ આખી સંસ્થાની અંદર ટોટલ 74 જેટલા વર્કિંગ મોડલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। તદુપરાંત આની અંદર જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જેના પણ વિદ્યાર્થીઓને મળશે એમને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે। અને સાથે સાથે જેટલા પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, આશરે 150 વિદ્યાર્થીઓ અહીંયા આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે અને બધાના સર્ટિફિકેટ દ્વારા અમે એમને પ્રોત્સાહન પૂરું પાડીશું।